તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને આગળની સ્લાઇડમાં જઈશું. બરાબર, એમાં હતું પહેલી વાત કે ઇન્ટરેસ્ટિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ હોય ને, કોન્ટ્રાસ્ટ એટલે હંમેશા તમારી પરીક્ષામાં સૌથી મોસ્ટ આઈએમપી ફંક્શન હોય ને તો કોન્ટ્રાસ્ટ. આ 100% ફંક્શન આવે ને આવે છે. આની બહારનું ફંક્શન ના આવે પણ કોન્ટ્રાસ્ટ તો 100% આવે. અને કોન્ટ્રાસ્ટનું બી આના અંદરનું જ વાક્ય હોય, આ વસ્તુ જોઈ જ લેવાની. બરાબર, એમાં પહેલી વસ્તુ છે બટ. બટ હોય, યેટ હોય, સ્ટીલ હોય, ધો હોય, અલ્ધો હોય, હોવેવર હોય, ઇવન ધો હોય, ઇવન ઇફ હોય, ડિસ્પાઇટ ઓફ હોય અને એસ હોય. બરાબર, હવે યાદ કઈ રીતે રાખવું? જુઓ, સિમ્પલ ટ્રીક. અલ્ધો, ઇવન ધો, ઇન્સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ ઓફ, એસ હોય એટલે કોન્ટ્રાસ્ટ આવે. બરાબર, કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ થાય. બરાબર, એકબીજાનો વિરોધ દર્શાવતો હોય છે. જેમ કે એવું કે રોહન ઇઝ વર્ક હાર્ડ. બરાબર, રોહણે ખૂબ મહેનત કરી, બટ હી વોઝ નોટ ગુડ માર્ક્સ. જો વચ્ચે શું આવ્યું? બટ. આ વસ્તુ ખાસ જોવાની. જો વચ્ચે બટ આવે, અલ્ધો આવે, ઇવન ધો આવે, ઇન્સ્પાઇટ ઓફ આવે, ડેસ્પાઇટ ઓફ આવે એટલે કોન્ટ્રાસ્ટ આવે. કોન્ટ્રાસ્ટ આવે એટલે સમજી જવાનું કે વચ્ચે બટ આવે. બરાબર, એનાથી આગળ વધીએ. એનાથી આગળ જોવાનું કે જો ધો હોય, ધો, તો ધો હંમેશા આગળ લખાય છે. બરાબર, જેમ કે આ ધો હોય છે તો ધો હંમેશા આગળ લખાય. ધો રોહન ઇઝ અ ફાસ્ટ. બરાબર, એનાથી આગળ જોવાનું અલ્ધો. અલ્ધો હોય, ધો હોય, હોવેવર, પછી જોવાનું ઇવન ઇફ, એસ જોવાનું. એના પછી જુઓ ઇનસ્પાઇટ ઓફ હોય, ડેસ્પાઇટ ઓફ હોય. આમાં બસ એક જ વસ્તુ આવે. શું આવે? કોન્ટ્રાસ્ટ. હવે સાહેબ આટલું યાદ કરવું કઈ રીતે? જુઓ, સિમ્પલ ટ્રીક. બરાબર, જેમાં ટી સૌથી વધારે માત્રામાં જુઓ, ટીલ, અલ્ધો, ઇવન ધો, ઇનસ્પાઇટ ઓફ, તેમાં સૌથી વધારે કોન્ટ્રાસ્ટનો ભાવ રજૂ થાય છે. આગળ વધીએ. આગળ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ સૌથી ઇઝીમાં ઇઝી ફંક્શન અલ્ટરનેટિવ. બરાબર, એમાં જોવાનું અલ્ટરનેટિવ હોય એટલે આઈધર ઓર અને નાઈધર નોર હોય. આઈધર અને ઓર એ હકારમાં દર્શાવે. બરાબર, નાઈધર નોર એ શું હોય? નકાર હોય. હકાર અને નકાર આ ખાસ જોવાનું. છેલ્લે કશું ખબર ના પડે તો એક વસ્તુ સમજવાની, એન એટલે નોટ હોય, એન એટલે નોટ હોય, ઈ એટલે યસ હોય, આઈધર અને ઓર, નાઈધર અને નોર. એવે જોવાનું કે અલ્ટર, ઈ આર છે, અલ્ટર તો ઈ આર આવ્યો. બરાબર, તો આઈધર અને ઓર, નાઈધર અને નોર. નાઈધર શેની માટે? નકાર માટે. નોર શેની માટે? નકાર માટે. બરાબર, હવે જુઓ આનું ઉદાહરણ શું? તો આઈ વિલ ટેક આઈધર ટી ઓર કોફી. આઈ વિલ સ્ટડી આઈધર ગુજરાતી એન્ડ ઇંગ્લિશ. બરાબર, આઈ વિલ સ્ટડી આઈધર ગુજરાતી ઓર ઇંગ્લિશ, ઓર આઈ વિલ નોટ સ્ટડી નાઈધર ગુજરાતી નોર ઇંગ્લિશ. બરોબર, નાઈધર અને નોર આ ખાસ જોવાનું. બરાબર, તમારી પરીક્ષામાં અલ્ટરનેટિવ વાળો ક્વેશ્ચન્સ પૂછાય એટલે તમારે આમાંથી માર્ક્સ લાવવાના. આઈધર અને ઓર એ સૌથી ઇઝીમાં ઇઝી ફંક્શન છે અને સૌથી વધારે વખત પૂછાતો મોસ્ટ ફંક્શન છે આઈધર અને ઓર. આગળ વધીએ. એમાં છે રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ હોય, રિપોર્ટિંગ ઇવેન્ટ એમાં એક વસ્તુ જોવાની કે આ ઇવેન્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે જેમ કે પ્રત્યક્ષ રીતે વાત થતી હોય છે, પરોક્ષ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે ભણેલા હશો. એમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્કડ આવે. બરાબર, સાદું વાક્ય હોય તો રિપ્લાઇડ આવે. એનાથી આગળ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ અલાસ, એવા વાક્યો આવે છે. તો એક વસ્તુ જોવાની કે જો રિપોર્ટિંગ ઇવેન્ટ આવે એટલે ઇનડાયરેક્ટ સ્પીચ વાળો વાક્ય એ હંમેશા પૂછાય ઇનડાયરેક્ટ સ્પીચનો. બરાબર, સૌથી મોસ્ટમાં મોસ્ટ વસ્તુ છે. હજુ બી આપણે જોઈએ, પહેલા શું ભણ્યા?
કોન્ટ્રાસ્ટમાં શું હોય? બટ, યેટ, સ્ટીલ, અલ્ધો, ઇવન ધો, ઇન્સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ ઓફ. તમને કોઈ ઊંઘમાંથી એ પૂછે ને તો બસ ખાલી જવાબ આપી દેવાનો. એનાથી આગળ અલ્ટરનેટિવ ચોઇસ, આઈધર ઓર નાઈધર નોર. રિપોર્ટિંગ ઇવેન્ટ, તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એટલે રિપોર્ટિંગ ઇવેન્ટ આવે. એટલું વસ્તુ જોવાની કે ઇનડાયરેક્ટ સ્પીચ તમે જ્યારે ભણશો ત્યારે તમને સૌથી વધારે ખબર પડશે. તમને તો પણ ખબર ના પડે ઇનડાયરેક્ટ સ્પીચની તો આપણા જૂના લેક્ચર્સ છે એમાં તમે એકવાર જવાનું અને એકવાર ઇનડાયરેક્ટ સ્પીચ જોઈ લેવાનું. સૌથી ઇઝીમાં ઇઝી પોર્શન મેં મારી રીતે તમને શીખડાયો છે. બરાબર, આગળ વધીએ. ધેન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ હોય ને, પ્રોસેસ એ વર્બથી શરૂ થાય એવા અદ્યનાથ જે વાક્યો હોય છે એવા વાક્યો વર્બથી શરૂ થાય. વર્બથી શરૂ થાય એટલે એવી રીતે કે કહેવાય કે ડિસ્ક્રાઇબ, કેમ વર્બમાં કેવું હોય કે ટેક સમ બોઇલ, એક કહેવાય ને બોઇલ લો, પછી એમાં થોડું ગરમ પાણી ઉકાળો, દેન મેગી નાખો, આખું જે પ્રોસેસ થાય છે એને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. આ વખતે પણ પરીક્ષામાં પૂછાય તો આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, જેમાં આખી પ્રોસેસ હોય, દરેક વસ્તુની પ્રોસેસ હોય. તમે પરીક્ષા આપો એની પણ પ્રોસેસ હોય, તમારે રોજ બરોજ વાંચવું પડે, નિયમિતતા રાખવી પડે, કોન્ફિડન્સ રાખવો પડે, પ્રોસેસ હોય. એવી રીતે દરેક વસ્તુની પ્રોસેસ હોય છે. એ પ્રોસેસને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય છે. બરાબર, આગળ વધીએ. એમાં છે ડિસ્ક્રાઇબ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. આઈ એમ ઓલવેઝ ટીચિંગ, જો ઓલવેઝ આવ્યો. આઈ નેવર પ્લે ક્રિકેટ, જો નેવર આવ્યો. આ શું એ? એક્શન. સમટાઈમ્સ, બરોબર. સમટાઈમ્સ આઈ વિલ ટેક કોફી, તો સમટાઈમ્સ આવ્યો. કેટલીક વાર, ઓફન તો આવ્યો વારંવાર. યુઝ્યુઅલી, જનરલી. જનરલી આઈ વિલ ટોક ઇંગ્લિશ, જો જનરલી. આ શું છે? ફ્રીક્વન્સી. એક ફ્રીક્વન્સી તમને દેખાડે છે. જેમ કે જુઓ, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી, ઓલમોસ્ટ નેવર, ડેલી, એવરી ડે. તમે જોયું? એમાંય તમને ના ખબર પડે તો એટલું જોવાનું કે ફ્રીક્વન્સી હોય એટલે એલવાય વાળું વાક્ય હોય. એલવાય એટલે જુઓ, ડેલી, એવરી ડે, ધેન જનરલી, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી, એલવાય વાળું વાક્ય હોય. ફ્રીક્વન્સી ઓફ એક્શન એવું હોય, આઈ પ્લે ક્રિકેટ, પણ આઈ ઓલવેઝ પ્લે ક્રિકેટ. જો ઓલવેઝ, આ શું? ફ્રીક્વન્સી, એમ તમને દર્શાવે છે કે હા હું દરરોજ ક્રિકેટ રમું છું, તો ઓલવેઝ. બરાબર. આઈ કેન ટીચિંગ અને આઈ ઓલવેઝ ટીચિંગ, તો જો કેન ટીચિંગ અને ઓલવેઝ ટીચિંગ, આ શું છે? ફ્રીક્વન્સી દર્શાવે છે. બરાબર, આગળ વધીએ. એના પછી છે ડિસ્ક્રાઇબ રીઝન. આ મોસ્ટ આઈએમપી. ડિસ્ક્રાઇબ રીઝન. રીઝન શું? તો બીકોઝ હોય, બીકોઝ ઓફ હોય, સો હોય, ધેરફોર હોય, એઝ અ રિઝલ્ટ હોય. બરોબર, કે આઈ વોઝ નોટ ગેટિંગ સ્કૂલ બીકોઝ આઈ વોઝ ઇલ. હું સ્કૂલ ના ગયો કારણ કે હું બીમાર હતો. આઈ વોઝ નોટ ગેટિંગ ગુડ માર્ક્સ બીકોઝ આઈ વોઝ ઇલ. જો બીકોઝ કારણ દર્શાવે છે તો કારણ દર્શાવે એટલે બીકોઝ આવે. એનાથી થોડું આગળ વધીએ, સો અને ધેરફોર પણ આવતું હોય છે. તો તમે 12માં ભણતા હોય ને તો તમારા સેક્શન એમાં ફંક્શન આવતા હોય છે. 4 પોઈન્ટ હોય ફંક્શનના, 4 MCQ હોય છે. એમાં કહે કે ડિસ્ક્રાઇબ અ રીઝન. રીઝનમાં કે એટલે એક વાક્ય તમારે મેકિંગ સપોઝિશન હોય, એક વાક્ય અલ્ટરનેટિવનું હોય, એક વાક્ય હેબિચ્યુઅલ પાસ્ટનું હોય, એક વાક્ય રીઝનનું હોય. એમાં લખેલું હોય બીકોઝ. બરાબર, એટલે સીધું આપણે ઉધીન બસ ખાલી બીકોઝ ટીક કરીને આવતું રહેવાનું. પરીક્ષામાં સાચું જ પડે. બરાબર, આગળ વધીએ. એની પછી છે સજેશન. સજેશન હોય એટલે શુલ્ડ આવે. આ વાક્ય લાગે નાનું પણ પૂછાય સૌથી વધારે. આવું કન્ટેન્ટ બીજે ક્યાંય નહીં. આખી યુટ્યુબ ચેનલ ફેદી કરો, તમને આવું વસ્તુ ક્યાંય નહીં મળે કે બસ આ આવે એટલે આવે, પૂરું. આવું લખેલું જ હોય કે યુ શુડ ટેક કેર. યુ શુડ ટેક કેર, બસ શુડ આવ્યું એટલે સજેશન જ આવે, બસ પૂરું. આટલું કહેવાય ને, આટલું ફ્રીક્વન્ટલી કન્ટેન્ટ તમને બીજે ક્યાંય મળે જ નહીં, એ વાતની ગેરંટી. બરાબર, તમને બસ આ આવે એટલે આવે, પૂરું. લોકો શું કરે, બીજા લોકો આખા MCQ આવે, MCQ જોવે કે સારું શુલ્ડ હે એટલે પછી તૈયાર કરવા બે. શુલ્ડમાં મે આવે, મે આઈટ આવે, મસ્ટ આવે, શુલ્ડ આવે. આપણે એવું કશું નહીં, સજેશન શુલ્ડ, પૂરું. બરાબર, આગળ વધીએ. એની પછી છે એબિલિટી. આ સૌથી મોસ્ટ IMP. કેન, કુલ્ડ, બી, એબલ વાળા વિધાન વાક્યો. બરાબર, અને એક શોર્ટકટ ટ્રીક જુઓ, કેવી? CA. બરાબર, એથી હજુ વધી આગળ વધીએ
તો આપણને કેનમાં જ જવાબ મળી જાય. કેવી રીતે? જુઓ, CA, કેન નો સ્પેલિંગ શું? CAN. હવે C એટલે કેન અને A એટલે એબિલિટી. બસ પૂરું. CA મેં જવાબ તમને આપેલો જ છે, CA એટલે કેન એબિલિટી. બરાબર. તમારી પરીક્ષામાં સૌથી વધારે પૂછાતો હોય પ્રશ્ન તો કેનથી જ પૂછે. આઈ કેન પ્લે ક્રિકેટ, આઈ કેન ટીચિંગ ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન સ્પીક મરાઠી, આઈ કેન સ્પીક સંસ્કૃત એઝ વેલ એઝ. બરાબર. આ હોય એટલે આ આવે. આ ક્યારે આવે? જ્યારે વિદ્યાશાળા ભણ્યા હોય ત્યારે આપણે. બરાબર. સૌથી મેજરમાં મેજર ટોપિક છે અને તમને સૌથી સહેલો પડે એવી રીતે મેં ટ્રાય કરીશ. મેં તમને પાછળ પણ વાત કરી હતી. હાલ તમારી ધાર ઘસાય છે, જે બીજાના જેમ નહીં. તમારા જેમ કહેવાનું, તમે જ્યારે 10માની એક પરીક્ષા આપતા હોય, 12માની પરીક્ષા આપતા હોય ત્યારે થાય શું? બધા લોકો મહેનત કરે, બધા લોકો મહેનત કરે, પણ સફળ કોણ થાય? જે સ્માર્ટ વર્ક કરે. જેમ કે આપણે પાછળ પણ વાત કરી હતી ને, 2 દીકરા હતા ખેડૂતના અને 2 ખેડૂત કહેવાય વૃક્ષ કાપવા જઈ રહ્યા હતા. એક ખેડૂત ખૂબ ટ્રાય કરતો હતો વૃક્ષ કાપવાનો અને એક ખેડૂત પોતાની ધાર પાકી કરી રહ્યો હતો. પેલો ખૂબ મહેનત કરી, પેલો બસ છાયડામાં બેઠો હતો, બરાબર કહેવાય ને ધાર પાકી કરી, અને છાયડામાંથી ઊભો થઈને ધાર પાકી કરીને એક માર્યું એટલે વૃક્ષ નીચે. આપણે બસ એ જ કરવાનું છે. છાયડા બેઠા બેઠા મસ્ત એક ધાર પાકી કરવાની છે. અને ફંક્શનમાંથી 100% 9 માર્ક્સનું આમાંથી જ પૂછાય. આની બહારનું પૂછાય જ નહીં, ગેરંટી. આની બહારનું પૂછાય તો મળે જ નહીં, કેમ કે બધું જ ફેરીને આમાં લાવી દીધું. બરાબર. તો શું કીધું? કેન એટલે એબિલિટી. આઈ કેન ટ્રાય ટુ ટોપર ઇન અવર ક્લાસરૂમ. અમે લોકોની લૂઝર હોય, બધા લૂઝર કયા છે નહીં. અબ્દુલ કલામ શું કે, જ્યારે છેલ્લી બેન્ચીસ વાળો મહેનત ના કરે ત્યાં સુધી પહેલી બેન્ચીસ વાળો હોશિયાર ગણાય, પણ જ્યારે છેલ્લી બેન્ચીસ વાળો મહેનત કરવાનું ચાલુ કરે એ પહેલી બેન્ચીસ વાળો ગયો. બસ આ જ છે. બરાબર. તો શું કહે છે? કેન એટલે એબિલિટી. એના પછી આગળ વધીએ. કમ્પેરિંગ થિંગ. કમ્પેરિંગ થિંગ હોય ને, પહેલા એક વસ્તુ જોવાની, આ મોસ્ટ IMP, ER અને ધેન. અને ધ્યાનનો સ્પેલિંગ ખાસ જોવાનો. અમે ઘણી વાર પેપર ચેક કરીને ધ્યાનનો સ્પેલિંગ જ ખોટો હોય. બરાબર. ER અને ધેન. હવે જુઓ, કમ્પેરિંગ હોય એટલે ડિગ્રી હોય, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. બરાબર. એમાં જોવાનું SS આ કઈ ડિગ્રી? પોઝિટિવ ડિગ્રી. ER ધેન આ કઈ ડિગ્રી? કમ્પેરેટિવ. જેમાં EST આ કઈ ડિગ્રી? સુપરલેટિવ. બરાબર. આ વસ્તુ છે, ખબર પડી? જો કમ્પેરિઝન આવે તો ER અને ધેન. SS હોય, રોહન એઝ મોહન પ્લે ક્રિકેટ. બસ બંને પોઝિટિવ, પણ રોહન ઇઝ બેટર દેન મોહન પ્લે ક્રિકેટ. રોહન મોહન કરતા મસ્ત રમે છે, અને રોહન ઇઝ મોર દેન બેસ્ટ ઓલ અવર સ્ટુડન્ટ્સ પ્લે ક્રિકેટ. બધા કરતા સૌથી બેસ્ટ રમતો હોય ને તો રોહન. તમે જુઓ આમાં શું દર્શાવે છે? કમ્પેરિઝન દર્શાવે છે. બરાબર. આગળ વધીએ. ધેન ડિસ્ક્રાઇબ એક્સપ્રેસ ઇન કન્ડિશન. કન્ડિશન આવે ને એટલે આંખો બંધ કરીને બસ આટલું જ આવે. ઇફ 9, 10, 11, 12 આની બહારનો ફંક્શન હોય જ નહીં, ઇફ જ આવે. આ તો બધું કેવું, અનલેસ થી શરૂ થતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ બી આવે. પણ તમારા સિલેબસમાં સૌથી મોસ્ટ ટોપિક હોય, રેરેસ્ટ, તો ઇફ. કન્ડિશન આવે એટલે ઇફ આવે. બરોબર. ભણો તો માર્ક્સ આવે. તો એવું કન્ડિશન આવે એટલે ઇફ આવે. ઇફ આઈ ટ્રાય બેસ્ટ આઈ વિલ સક્સેસ. કન્ડિશન, જો હું મહેનત કરીશ તો મને સફળતા મળશે, પણ જો હું મહેનત નહીં કરીશ તો મને સફળતા નહીં મળે. તો આમાં શું કહે છે? મહેનત કરવાનું કહે છે. તો કન્ડિશન શું છે? ઇફ. યાદ રહેશે? હજુ એકવાર રિવિઝન કરીએ. પહેલા આવ્યું કોન્ટ્રાસ્ટ. બટ, એટ, એલ્ધો, ઇવન ધો, ઇન્સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ ઓફ હોય એટલે કોન્ટ્રાસ્ટ આવે. આઈધર ઓર, નાઈધર નોર, અલ્ટરનેટિવ ચોઇસ. ER આઈધર ઓર. નાઈધર. એન એટલે નકાર એટલે નોટ એટલે નોર. બરાબર. આગળ વધીએ. એની પછી છે પ્રિપોર્ટિંગ ઇવેન્ટ. એ બસ ઇનડાયરેક્ટ સ્પીચમાં જ આવે. એની પછી છે પ્રોસેસ. એની પછી છે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. જ્યારે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ હોય એટલે એક જ વસ્તુ આવે, ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ઓકેશનલી. બરાબર. એનાથી પણ આગળ વધીએ. ડિસ્ક્રાઇબ રીઝન. તો બીકોઝ ઓફ, ધેરફોર. આ શું છે? રીઝન છે, કારણ.
એનાથી બી આગળ વધીએ, સજેશન. સજેશન હોય એટલે એક જ વસ્તુ આવતી હોય છે જેનું નામ છે શુલ્ડ. સજેશન શુલ્ડ આવે, બરાબર. ચલો એનાથી આગળ વધીએ. એબિલિટી. એબિલિટી હોય, એબિલિટી, બસ એબિલિટી. એબિલિટીમાં એક જ વસ્તુ યાદ કરવાની, શું? કેન. કેનમાં પાછો જવાબ કેન એબિલિટી, બરાબર. ધેન કમ્પેરિંગ થિંગ, ER અને ધેન SSEST, બરાબર. આગળ વધીએ. રિક્વેસ્ટ. મેકિંગ રિક્વેસ્ટ હોય, રિક્વેસ્ટ. પ્લીઝ આઈ ટેક ધીસ પેન. જો પ્લીઝ છે આ શું છે? રિક્વેસ્ટ છે. રિક્વેસ્ટ પ્લીઝ હોય એટલે રિક્વેસ્ટ આવે, બરાબર. એની પછી જુઓ ધેન નેસેસરી. નેસેસરીમાં કેવું હોય? મસ્ટ હોય, હેવ હોય, હેઝ હોય વાળા વિધાન વાક્યો, બરાબર. નેસેસરી. એના પહેલા જો આપણે એક પછી કેમ કે રિક્વેસ્ટ જોઈએ, પ્લીઝ હોય, કાઇન્ડલી વાળા વાક્યો હોય, કેન યુ વાળા હોય, કોલ્ડ યુ વાળા હોય, વિલ યુ વાળા હોય, વુડ યુ વાળા હોય, એવા ઉલટ પ્રશ્નો બી હોય. જેમ કે કયું? કેન યુ ટેક ધીસ પેન. એના છે કયું? કુલ્ડ યુ ટેક ધીસ પેન. વિલ યુ પ્લે ક્રિકેટ. આ શું છે? રિક્વેસ્ટ છે. પણ તમારી પરીક્ષામાં સૌથી મોસ્ટ IMP હોય તો રિક્વેસ્ટ હોય એટલે એક જ વસ્તુ આવે, એનું નામ છે પ્લીઝ. રિક્વેસ્ટ હોય એટલે પ્લીઝ જ આવે, બસ. તમારી પરીક્ષામાં સૌથી વધારે આ પૂછાય. તમારે કહેવાય ને મોસ્ટ IMP ફંક્શન પણ હું તમને કહેતો રહીશ. તેથી તમારે શું, બધા કરતા ભાર ઓછો. લોકો તૈયારી કરાવશે, 30 ફંક્શન ગોખાવશે. એના કરતા આપણે ના સારું 15 ફંક્શનમાં પૂરું. મોસ્ટ IMP કહું અને એ જ કરવાના, એ જ પૂછાય. અને પાછું કેવું? એક જ એબિલિટી, કેન, સજેશન, શુલ્ડ, અલ્ટરનેટિવ, આઈધર ઓર આઈધર નોર, કોન્ટ્રાસ્ટ એટલે બટ, સ્ટીલ, તો ઇવન તો પૂરું, બરાબર. આગળ વધીએ. ધેન નેસેસરી હોય, મસ્ટ હેવ, હેઝ વાળા વાક્યો બને છે. ધેન પોસિબિલિટી. પોસિબિલિટી. પોસિબિલિટી હોય એટલે મે, એનું ભૂતકાળ બનતું હોય છે માઇટ. આ પોસિબિલિટી અને એબિલિટી સૌથી વધારે હેરાન કરે. મારી પાસે એની શોર્ટકટ ટ્રીક છે, બરાબર. જેમ કે જુઓ, પોસિબિલિટી ને પોસિબિલિટી P અને મે PM. એબિલિટી. એબિલિટીમાં તો જવાબ આપેલો જ છે CA. કેન હોય એટલે એબિલિટી, પોસિબિલિટી એટલે મે, બરાબર. મે એટલે શું બનશે? મેનું ભૂતકાળ બનતું હોય છે માઇટ, બરાબર. ચલો મસ્ટનું ભૂતકાળ શું થાય મને જરા કહેજો. મસ્ટનું ભૂતકાળ કોમેન્ટમાં લખજો, બરાબર. જોઈએ કોને આવડે. ચલો એનથી બી આગળ વધીએ. જો ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો સેલનું શું કરવાનું મને જરા કોમેન્ટમાં કહેજો, હું જોઈશ, બરાબર. આગળ વધીએ. ચલો તો મસ્ટ હોય તો જવાનું કે હેવ છે, હેવ પછી હેઝ વાળું બનતું હોય છે, તો એવું બધું આખું વાક્ય થતું હોય છે. મેનું માઇટ થતું હોય છે, એવા વિધાન વાક્યો પણ થતા હોય છે. હજુ પણ એકવાર રિવિઝન કરીએ, તમે ભૂલી જતો. પહેલા શું ભણ્યા? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ હોય ને, કોન્ટ્રાસ્ટ એટલે બસ આખો મેકિન બટ સ્ટીલ અલ્ધો ઇવન ધ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફ કરી દેવાનું. આગળ શું ભણ્યા? અલ્ટરનેટિવ, આઈધર ઓર નાઈધર નોર, સજેશન શુલ્ડ, એબિલિટી કેન, પોસિબિલિટી મે. કોઈ ઊંઘમાંથી ઉઠીને પૂછે ને ભાઈ પોસિબિલિટી મે કોને ભણાયું? વિદ્યાશાળાએ. હા, કેટલું શોર્ટકટ રીક. આનાથી શોર્ટકટ બીજે ક્યાં મળશે? હજુ પણ આગળ વધીએ, જોઈએ. નેસેસરી, મસ્ટ હેવ, હેઝ વાળા વાક્યો. નેસેસરી કેવી? I hope play cricket necessary છે, just act of excuse then, okay. then possibility હોય એટલે મે વાળા વાક્યો બનતા હોય છે. એનથી પણ આગળ વધીએ. ચાલો એના પછી છે, જોઈએ બીજું કયા રીતે છે. then એના પછી છે asking about number. નંબર. આ નંબરમાં ખાસ જોજો. નંબર, લોકો નંબરમાં ખૂબ ભૂલો કરે. એક તો પહેલી વાત કે હાઉ મેની, બરોબર. અને બીજી વાત છે હાઉ મચ. આ હારું આવે ક્યાં? આવે જ છે કઈ રીતે એ આપણને ખબર જ નહીં હોતી. બસ આડેધડ ભણ કર્યું કે મેની એટલે સંખ્યા, મચ એટલે જથ્થો, ગણી શકાય એટલે મેની. ચલો એનથી પણ આગળ વધીએ. ચલો આપણી પાસે ચોકલેટ છે, મેની કે મચ? બોલો. ચોકલેટનું પેકેટ હોય તો મેની હોય, પણ એકલી ચોકલેટ હોય તો મચ બને છે. તમને કોઈ સંખ્યા કીધી જ નથી તો મચ થાય, પણ 1-2 કરોડ કીધા છે તો હાઉ મેની બને છે. ચલો હજુ પણ જોઈએ. એટલે શું કહે છે? નંબર હોય તો મેની એટલે કહેવાય ને કે ગણી શકાય છે. અને આ વસ્તુ કેવી? મચ, જે ગણી શકાય નહીં, બરોબર, જથ્થાવાચક છે.
જે કહેવાય ને કે જથ્થામાં દર્શાવે, મટીરિયાલિસ્ટિક વસ્તુ છે. નાઉનમાં સુગર છે, દેન એવા મટીરિયાલિસ્ટિકમાં આ હાઉ મચ તરીકે ઓળખાય છે. બરાબર, ખબર પડી? મેની એટલે ગણી શકાય. શું? કોઈ પણ 1 2 3 4 5 6 7 8 9 10 વસ્તુ જે ગણી શકાય એ મેની. જે જથ્થો હોય, જથ્થો એટલે મચ. મંચ નહીં હો, મચ. મંચ બી જુઓ તમે, મંચ પરથી પણ રહી શકો. મંચ નામની ચોકલેટ હોય, એનું રેપર હોય તો મેની, પણ રેપર નથી, એકલી ચોકલેટો બનાય કરી છે, તો શું? મચ. બરાબર, ખબર પડી? મેની એટલે ગણી શકાય, મચ એટલે ગણી ન શકાય. બરાબર, આગળ વધીએ. તેમાં બનતું હોય છે આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, જો મેં વાત કરી ને હાઉ મચ. એનાથી આગળ વધીએ. મેકિંગ સજેશન, એક્સપ્રેસિંગ એડવાઇસ. આપણે આગળ બી ભણ્યા હતા કે સજેશન હોય એટલે શુલ્ડ જ આવે, ભલે ગમે તેમ ફેવરે, આમ પૂછે કે આમ પૂછે, લખવાનું એ જ. સજેશન એટલે શુલ્ડ. અંગ્રેજીમાં કયું, થોડું ફેરવીને પૂછે. બરાબર, પ્રશ્ન તો એ જ હોય, થોડો ફેરવીને પૂછે. શું કરે? આ વસ્તુ. આવું ઘણીવાર બોર્ડની પરીક્ષામાં થતું હોય છે. આવું કન્ટેન્ટ બીજે નહીં મળે પાછું. તમે જુઓ, મેકિંગ સજેશન તો બી જુઓ શુલ્ડ જ આવે, અને એકલું સજેશન તો બી શુલ્ડ આવે. હવે થાય ગયું, તમે પ્રશ્ન પૂછી લીધો કે મેકી સજેશન થી વાક્ય બનાવો, તમે ચિંતામાં કે આ તો આવું ભણ્યું જ નહીં, મેકિંગ સજેશન મળી શું આવે? સજેશનમાં શુલ્ડ આવે, મેકિંગ સજેશન શું આવે? આપણે કોકિંગ ગયા હોય. બરાબર, એટલે થાય શું? તો મેકિંગ સજેશન હોય એટલે યુ શુલ્ડ વાળું વાક્ય બનતો હોય છે. બરાબર, આગળ વધીએ. ધેન એક્સપ્રેસિંગ પર્પસ. આ ધોરણ 12 માટે સૌથી મોસ્ટ આઈએમપી ફંક્શન, એક્સપ્રેસિંગ પર્પસ. આ ફંક્શન તમારી પરીક્ષામાં 100% પૂછાય. બોર્ડની પરીક્ષામાં 100%. કાં તો તમને એમસીક્યુ ના પૂછે, તો કાં તો તમને કહેવાય ને ચોઝ કરીને પૂછવાનું હોય, ઓર્ડર હોય, પર્પસ હોય, હેબિચ્યુઅલ હોય. એમાંથી તમને કીધું વિથ અ વ્યૂ ટુ I went to market with a view to buying vegetable. તો with a view to આવ્યું એટલે બસ એક જ પર્પસ. બરાબર, તો આ વસ્તુ છે, આવું છે. ચલો જોઈએ. પર્પસ એટલે એક જ હોય, ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ હોય ને, ઇન ઓર્ડર ટુ. આનથી પણ ચલો વિશેષ ભણીએ. ઇન ઓર્ડર ટુ હોય ને એટલે બસ V1 જ આવે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એનથી પણ આગળ ચલો, વિથ અ વ્યૂ ટુ હોય ને, વિથ અ વ્યૂ ટુ એટલે ING જ આવે. ખાસ નોંધી નાખજો. બરાબર, આ ઘણીવાર પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. ઇન ઓર્ડર ટુ હોય એટલે V1 આવે, વિથ અ વ્યૂ ટુ હોય તો ING આવે. આ ખાસ જોવાનું. બરાબર, તો વિથ અ વ્યૂ ટુ હોય એટલે ING, ઇન ઓર્ડર ટુ હોય એટલે V1, અને એના પછી આવ્યું સો ધેટ. એ પણ શું છે? પર્પસ છે. બરાબર, જનરલી તમારી પરીક્ષામાં 2 માંથી ક્વેશ્ચન પૂછાતો હોય છે, સો ધેટ માંથી ઓછો પૂછે છે, પણ તો બી તૈયાર કરીને જવાનું, આપણું નસીબ. બરાબર, આગળ વધીએ. ધેન હવે જુઓ, સૌથી વધારે પડતી ચિંતા હોય ને તો આમાં. કેમ ઓછું પૂછાય? હવે તમને ખબર પડશે. એક તો રિઝલ્ટમાં જુઓ સો ધેટ, પર્પસમાં જુઓ સો ધેટ. હવે કરવું શું, રિઝલ્ટ કે પર્પસ? બરાબર, પછી શું થાય? ચક્કર આવે. પહેલા જોઈ જ લેવાનું કે રિઝલ્ટ હે, સો ધેટ. થાય શું? રિઝલ્ટ હોય ને, રિઝલ્ટ એટલે પહેલા તો સચ ધેટ બહુ મોસ્ટ આઈએમપી બનતું હોય છે. ટુ છે, એનોફ છે, એટસેટ્રા. બટ સો ધેટ. બરાબર, સો અને ધેટ એ રિઝલ્ટમાં પણ થતું હોય છે કે આઈ હેવ મેની વર્ક્સ, સો ધેટ હી વોઝ વેરી ગેટિંગ ગુડ માર્ક્સ. બરાબર, ખૂબ મહેનત કરી હતી એટલે એને સફળતા મળી. સો અને ધેટ આ રિઝલ્ટમાં પણ ઉપયોગ થાય છે. હવે 2 વસ્તુ છે. જો પર્પસ હોય ને, પર્પસ તો હેતુ બતાવે. વાય, હેતુ કે તમે કેમ, કહેવાય ને કે તમે કેમ બજારે ગયા, શા માટે, વાય. આ પર્પસ છે. વાય હોય ને, વાય ફેક્ટર સૌથી મહત્વનું છે હેતુ માટે. જેમ કે જો આવો પ્રશ્ન પૂછાયો કે આઈ વેન્ટ, પછી લખેલું હોય ડોટ ડોટ અને લખેલું હોય પર્પસ. આવો પ્રશ્ન પૂછી લીધો
બરાબર, તો શું કરવાનું? તો આઈ વેન્ટ, પછી લખવાનું માર્કેટ, પછી લખવાનું વિથ અ વ્યૂ ટુ બાઇંગ વેજીટેબલ્સ. ખબર પડી? જુઓ શું કહે છે, આઈ વેન્ટ માર્કેટ વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી વેજીટેબલ. આઈ વેન્ટ ખાલી જગ્યા, બરોબર, એ ગયા, પણ એમાં શું કીધું? શોઈંગ પર્પસ. એ ગયા પણ શા માટે ગયા એ તો કહો. તો પર્પસ હોય ને તો હેતુ દર્શાવે, હેતુ, બરાબર. અને જ્યારે રિઝલ્ટ હોય ત્યારે સો અને ધેટ દર્શાવે છે. આ ખાસ નોંધી દેજો, બરાબર. પર્પસ હોય ને તમને કહે કે તમે શા માટે ભણી રહ્યા છો, પર્પસ, બરાબર. વાય યુ સ્ટડી, તો આઈ લખેલું જ હોય, આઈ સ્ટડી સ્કૂલ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ, બરાબર. તો જુઓ, આઈ સ્ટડી વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. તમે જો શા માટે ભણી રહ્યા છો, પર્પસ. જો તમારો જીવનમાં વાય નક્કી હોય ને, તમે ઇઝીલી સફળતા મળી જાય. વાય નક્કી હોય તો, બરાબર. વાય નક્કી જ ના હોય પછી પૂરું. આ લાઈફનું એક સૂત્ર છે. ચલો આગળ વધીએ. ધ્યાન છે પ્રપોઝલ. પ્રપોઝલ વાક્ય હોય એટલે ડેટ્સ અને લેટ્સ અસ વાળા વાક્યો બનતા હોય છે, બરાબર. એનથી બી જોવાનું ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટ હોય એટલે ભૂતકાળના વિધાન વાક્યો હોય છે. ભૂતકાળના વિધાન, જેમ કે આવું જ લખેલું હોય. કેવું લખેલું હોય? સાવ સિમ્પલ હોય. આ પ્રશ્ન આવે એટલે કહેવાનું કે સૌથી રેરેસ્ટ પ્રશ્ન છે, પણ પૂછી લે. રોહન, પછી લખેલું હોય પ્લેડ, પછી લખેલું હોય ક્રિકેટ. બસ પૂરું. એક જ ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટ એટલે રોહન પ્લેડ ક્રિકેટ. ભૂતકાળના વાક્યો હોય એટલે પાસ્ટ ઇવેન્ટ આવે. છેલ્લે કોઈ ખબર ના પડે તો એક જ વસ્તુ જોવાની, પાસ્ટ હોય એટલે લાસ્ટ હોય. લાસ્ટ એટલે શું? ભૂતકાળ, બરાબર. એક જ પાસ્ટ હોય એટલે લાસ્ટ હોય, લાસ્ટ એટલે ભૂતકાળ વાળું. ચલો આગળ વધીએ. ધેન પ્રપોઝલ છે તો લેટ્સ વાળું વાક્ય બનતું હોય છે. ડિસ્ક્રાઇબ એક્શન. એક્શન કેવું? તો એક્શન વાળું વાક્ય વોઇસ હોય છે, તો સૌથી વધારે વોઇસ વાળું વાક્ય ઉપયોગ થતું હોય છે કર્મણી તરીકે. જેમ કે ચલો જોઈએ વોઇસ વાળું વાક્ય આપણે આના પરથી જ લઈએ. વોઇસ તમને આવડવો જોઈએ. તમને વોઇસ ના આવડે તો એક શોર્ટકટ ટ્રીક આપું, જુઓ. જેમ કે આપણે આમાંથી વોઇસ બનાવીએ, રોહન પ્લેડ ક્રિકેટ વાળું, બરાબર. તો રોહન શું છે? સબ્જેક્ટ છે, બરાબર. એના પછી જોઈએ ધેન પ્લેડ છે એ શું છે? વર્બ છે. ક્રિકેટ છે એ શું છે? ઓબ્જેક્ટ છે. આખા પેરેગ્રાફમાં બસ આટલું ઉધી દેવાનું, બસ ઉધી નાખ્યું. બસ જેવું શોધ્યું એવું બસ એક જ વસ્તુ કરવાની. હંમેશા વોઇસ હોય એટલે એક જ વસ્તુ આગળ આવે, એ છે ઓબ્જેક્ટ. ક્રિકેટ, ક્રિકેટ આગળ આવ્યું. ચલો, કયો કાળ છે? ભૂતકાળ. ભૂતકાળ હોય તો તમે અહીંયા શું લખશો? વોઝ લખશો. લખ્યો. ધેન પ્લેડ નું શું થઈ જાય? પ્લેડ. એના પછી રોહન છે તો આપણે અહીંયા લખવાનું બાય, એની પછી રોહન. બસ વોઇસ પૂરું, બરાબર. ઓબ્જેક્ટ આગળ લાવવાનું, જે કાળ હોય એ કાળ પ્રમાણે આપણે લખવાનું. ધેન એના પછી સબ્જેક્ટ યુઝ કરી દેવાનો. તો આ શું છે? વોઇસ વાળું વાક્ય. ખબર પડી? તો કદાચ એ રીતે ક્વેશ્ચન પૂછાય તો ડિસ્ક્રાઇબ એક્શન તો શું થશે? પેસિવ વાક્ય બનશે.